ઉપવાસ. આજે ખુલાસો આપણે બહુ ઉપવાસ વિશે કરીએ છીએ. હું આની અંદર જેટલા 3 દી કે 6 દી કે 9 દીના ઉપવાસ કર્યા નથી, પણ સવારથી ઉઠીને બપોર સુધી ઉપવાસ કરું છું. છતાં 9 દિવસ કે 15 દિવસ કે વધુ ઉપવાસ વડે શરીરના તમામ રોગ જાય છે. એની જોડે જોડે ભવરોગ પણ જાય છે. એટલે આ જન્મ મરણના ફેરા પણ ટળી જાય છે. તો શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ જેમણે તપ કર્યું છે અને સાધના કરી છે, તેમણે ભગવાનનો સહારો રાખીને એક પછી એક તત્વનો ત્યાગ કરેલ છે. જેમાં સૌથી પ્રથમ અને સૌથી ભારે એવું પૃથ્વી તત્વનો ત્યાગ કરેલ છે. જે પૃથ્વી તત્વ એટલે અનાજ. બાદમાં જેનાથી હલકું એવું જળ તત્વનો ત્યાગ કરેલો છે. જળ તત્વ એટલે વનફળ. ત્યારબાદ તેનાથી હલકું એવું અગ્નિ તત્વનો ત્યાગ કરેલો છે. તે અગ્નિ તત્વ એટલે શાખ, પાંદડા. તેમજ તે રીતે તેનાથી પણ હલકું એવું વાયુ તત્વનો ત્યાગ કરેલો છે. એટલે આ ખાલી પાંદડાનો લીલો રસ અને માત્ર આકાશ તત્વ શૂન્ય શ્વાસોશ્વાસ પર પણ નહીં, પર પોતાનું શરીર જ ટકાવેલું છે. જેનાથી એ સ્પષ્ટ છે કે ભારેથી હલકા ભોજન તરફનો કર્મશ ત્યાગ કરવાથી શરીર નવી નવી પરિસ્થિતિથી ટેવાતું જાય છે. થોડા દિવસના કારણે અને એક સમય એવો આવે છે કે શરીરમાં ન તો મોં દ્વારા કે ન તો નાક દ્વારા કંઈ પણ નાખવામાં આવે છતાં શરીર ટકી રહે છે. તે પાંચે તત્વો આકાશમાંથી પણ સીધે સીધા મેળવી લેવાની ક્ષમતા કેળવી લે છે. પરંતુ સ્વાભાવિક જ તે સામાન્ય માનવી માટે શક્ય નથી. આથી તેની નજીક પહોંચવા માટે ભલે નાકથી શ્વાસોશ્વાસ ચાલુ રાખીએ, પરંતુ મોંથી લેવાતું ભોજન કર્મશ ઓછું કરતા જઈએ અને જેને આપણે ઉપવાસ કહીએ છીએ, તે ઉપવાસ જે સારામાં સારો ખોરાક છે. જેથી તે બાબતે થોડું જાણીએ તો યુક્તિયુક્ત ઉપવાસ. ઉપવાસનો મહત્વ તમામ ધર્મોએ સ્વીકાર છે. અહીં ઉપવાસનો અર્થ થાય છે અપ એટલે નજીક, વાસ એટલે રહેવું. આમ ઉપવાસ એટલે નજીક રહેવું. મતલબ કે દુઃખના કારણે પરમાત્માની નજીક રહેવું. જીવે શિવની નજીક રહેવું. પરમાત્માની નજીક સી રીતે રહેવાય? શાસ્ત્રોમાં વર્ણન છે તે મુજબ ધ્રુવ, પાર્વતી, મનુ, શતરૂપા વગેરેએ પ્રભુ પાસે પહોંચવાની સાધના અપનાવી છે. તે મુજબની છે તો પ્રભુ પર વિશ્વાસ મૂકી તપ કર્યું. જેમાં સૌથી પ્રથમ કઠોળ અનાજનો ત્યાગ કર્યો. શરીર નવી પરિસ્થિતિથી ટેવાઈ જતાં કદમૂળનો ત્યાગ કર્યો. ફળ, પાન, પાણી, હવા પર રહ્યા. બાદમાં ફરી નવી પરિસ્થિતિથી શરીર ટેવાઈ જતાં ફળનો પણ ત્યાગ કર્યો. તે જ રીતે આગળ જતાં પાનનો ત્યાગ કર્યો. તે જ રીતે છેલ્લે હવાનો પણ ત્યાગ કર્યો. આ ઉપવાસની પરાકાષ્ઠા છે.
એટલે કે આ જ સાચા ઉપવાસ છે, પૂર્ણ ઉપવાસ છે. આનાથી એટલું સ્પષ્ટ છે કે પહેલું કે ઉપવાસ બાળક, યુવાન કે વૃદ્ધ સૌ કોઈ કરી શકે છે. બીજું, કર્મશ ભારેથી હલકા ખોરાક તરફ જવાનું છે. ત્રીજું, શરીર ટેવાતું જાય તે પ્રમાણે ધીરજપૂર્વક આગળ વધવાનું છે. ચોથું, લક્ષ્ય પ્રભુ પ્રાપ્તિનો છે. પાંચમું, દાળ, ભાત, શાક, રોટલી, દૂધ, ઘી, તેલ વગેરે ચાલે જ નહીં, તે ખોટો ખ્યાલ છે. છઠ્ઠું, શરીરને યોગ્ય રીતે કેળવવામાં આવે તો રાંધેલ ખોરાકની બિલકુલ જરૂર નથી. એટલું જ નહીં, પણ પાણી કે હવા વગર પણ શરીર ભરણપોષણ વાતાવરણમાંથી પણ થઈ શકે છે. એવી શરીરની અદ્ભુત રચના ભગવાને કરેલી છે. આ માત્ર શાસ્ત્રોની વાતો જ છે તેવું નથી. હાલના સમયમાં પણ તે એટલું સાચું છે. માત્ર ગુજરાતની જ વાત કરીએ તો શ્રી હીરા રતન માણેક તથા શ્રી પ્રહલાદભાઈ જાની ઉર્ફે માતાજી જીવતાના ઉદાહરણ છે. લોકોને 15-20 દિવસ સુધી ખાવા પીવાનું ન મળે તો મરી જાય છે. આ છે ભૂખમરો. જ્યારે લાંબા સમય સુધી ખાધા પીધા વગર પણ માણસ મરતો નથી, પણ તરી જાય છે. ઉપવાસથી તે પરમાત્માને પામી શકે છે. આગળના કિસ્સામાં જોયું તેમાં ધ્રુવ, પાર્વતી તથા મનુ શતરૂપાનો તપ કરવા પાછળનો ભાવ છે પ્રભુ પ્રાપ્તિ. લક્ષ્ય દરેકના લક્ષ્ય અલગ અલગ છે. સૌને પ્રભુ પ્રાપ્ત થયા અને દરેકનો લક્ષ્ય સિદ્ધ થયું, જેનાથી એ સ્પષ્ટ છે કે પ્રભુ પ્રાપ્તિના ભાવથી જો આપણે તપ કરીએ તો આપણને પણ મનોવાંછિત ફળ મળે. એટલે કે જેને ધન વૈભવ જોઈએ છે તેને તે મળે છે. જેને યોગ્ય વર કન્યા જોઈએ છે તેને તે મળે છે. જેને મનપસંદ સંતાન જોઈએ છે તેને તે પણ મળે છે. અન્યથા જે કાંઈ જોઈએ તે મળે છે. આ ઉપવાસની ચરમ સીમા છે. આ આધ્યાત્મિક માર્ગ આગળ વધવા ઈચ્છનાર માણસ માટેના ઉપવાસ છે. જેમણે પ્રભુ પ્રાપ્તિ ભલે ન કરવી હોય પણ માત્ર નિરોગી રહેવું હોય તેમણે પણ ઉપવાસ કરવા જરૂરી છે. અથર્વવેદમાં કથન છે કે લંઘનમ પરમ ઔષધિ, લંઘનમ પરમ ઔષધમું. લાંઘણ ઉપવાસ સૌથી મોટી દવા છે. એટલે કે જેને રોગ કોઈ પણ છે તો તેણે ઉપવાસ કરવા જરૂરી છે. જેને રોગ છે તેને ઉપવાસ કરવો જરૂરી છે. આયુર્વેદમાં બીજું પણ એક કથન છે, આહાર પંચતિ શીખી, દોષોનું આહાર વર્જતી. એટલે કે જઠરા અગ્નિ ખોરાકને પચાવે છે. ખોરાકની ગેરહાજરીમાં તે દોષોને દૂર કરે છે. મતલબ કે શરીરમાંથી દોષ હટાવે છે, શરીરને નિર્દોષ બનાવે છે, શરીરને નિર્મળ બનાવે છે. નિર્મળ શરીર એ જ નિરોગી શરીર છે. આમ ઉપવાસ દરમિયાન શરીરની સફાઈ થાય છે. પતિ પત્ની વચ્ચે
કે કુટુંબના સભ્યો વચ્ચે મતભેદના ઝઘડા ઘણી વખત થાય છે. તે 1-2 દિવસના ઉપવાસ તો એમ જ થઈ જતા હોય છે, પરંતુ તે સાચા ઉપવાસ નથી. તેનાથી યોગ્ય ફાયદો થતો નથી. તેનાથી ઉલટી તકલીફ થાય છે. પણ યુક્તિપૂર્વક ઉપવાસ, આત્માના ભાવથી કરવામાં ઉપવાસ, સમજણથી કરવામાં ઉપવાસ વધારે લાભ થાય છે. તો દૈનિક ઉપવાસ હર હંમેશ 6 થી 7 કલાકના ઉપવાસ ઉઠતાની સાથે જ કરો. 25 વર્ષની નીચેના માટે 3 કલાકનો પર્યાપ્ત છે. આજ સુધી ઉઠતાની સાથે જ ચા નાસ્તો લેવાની જેમને ટેવ હોય તે એકી સાથે 6-7 કલાકના ઉપવાસ ન કરી શકે તેવું બને. જેમનું મન માની ગયું છે તેમને માટે આવા 6-7 કલાકના નાના ઉપવાસ કઠિન નથી, પરંતુ જેમનું મન માનતું ન હોય તેમણે આ મુજબ પ્રયત્ન કરી ધીરે ધીરે લક્ષ્ય પ્રાપ્ત તરફ પ્રયાણ કરાય છે. તો સમયગાળો લંબાવતા જવું. સવારે 7 વાગે નાસ્તો કરતા હો તો બીજા દિવસે 7:15, ત્રીજા દિવસે 7:30, આમ 5-15 મિનિટનો ગાળો લંબાવતા જાવું, જેથી ખબર પણ ન પડે. તેમ 20-25 દિવસે કે એકાદ મહિનામાં 6-7 કલાકના દૈનિક ઉપવાસની લક્ષ્ય સિદ્ધિ સહજ બની જશે. ખોરાકનો પ્રકાર બદલાવો. ચા નાસ્તો લેતા હો તો તેની અવેજમાં ફળાદી લેવા. ત્યારબાદ ફળોનો રસ એકાદ અઠવાડિયા સુધી લેવાય. ત્યારબાદ લીંબુ મધ મિશ્રિત પાણી એકાદ અઠવાડિયા સુધી લેવાય અને પછી ધીરે ધીરે તેને પણ તિલાંજલિ આપી દેવાય. ચાનું વ્યસન છોડવું ઘણા માટે ખૂબ જ કઠિન લાગે છે. હકીકત 8-10 દિવસ ખૂબ જ મુશ્કેલીમાં પસાર કરવા પડે તેવું બને, પણ જો મનથી દૃઢ રહેવાશે તો વ્યસન હાર સ્વીકારી લેશે અને તમે જીતી જશો. વ્યસન મનથી થાય છે અને તમે આત્મા છો, તો આત્માના વડે મનને મનાવી લો. જો આ શક્ય ન બને તો બીજો સરળ ઉપાય છે. વિતરણનો જે ચા પીએ છીએ તેમાંથી થોડો ભાગ પ્રભુ સેવા અર્થે કોઈ બીજાને પીવડાવીને બાકીની થોડીક ચા પોતે પીવી. તેમ ધીરે ધીરે ચા તમને છોડી દેશે. આવું કોઈ પણ વ્યસન મટે છે. આપવાથી આસક્તિ છૂટે છે, જે કુદરતની નિયમ છે. જેથી કોઈક આસક્તિમાંથી છૂટનારો મેળવવાની ઈચ્છા થાય તે વસ્તુનું વધુમાં વધુ બીજાને આપતા શીખો. તમે તમારા ભાગની વસ્તુ બીજાને આપવાની ભાવના જાગશે તે તમને આનંદ થશે અને એ વસ્તુ છૂટી જશે. પછી ખોરાકની માત્રા ક્રમશઃ ઘટાડવી. જે કાંઈ સવારે નાસ્તો કરો છો, કે માત્ર ચા દૂધ પીઓ છો કે માત્ર પાણી પીઓ છો, તેનું પ્રમાણ ધીમે ધીમે ઓછું કરતા જવું અને ઘટાડેલા ભાગ પ્રભુ ભાવે કોઈકને પણ આપી દેવો. એ આપવાના હિસાબે મનમાં પ્રેમ અને ભાવના જાગશે અને તમારા મોંમાં અન્ન ની જાય અને એમાં આ રસ જાગશે. એનાથી તમારી ભૂખ અને તરસ મટશે. આમ
20 કે 30 દિવસમાં સવારનો નાસ્તો છૂટી જશે. આગળ જણાવેલ અ, બ અને ક ત્રણેયનો એકી સાથે પણ અમલ કરી શકાય. આમ જે રીતે આપણને અનુકૂળ આવે તે રીતે સવારનો નાસ્તો બંધ કરવાનું લક્ષ્ય સિદ્ધ કરી શકાય. સાવધાન: આગળ જોયું તેમ આહારની ગેરહાજરીમાં શરીરનો મળ નીકળવા લાગશે. મળ નીકળવાના જેટલા રસ્તા શરીરમાં છે તે તમામે તમામ રસ્તેથી મળ નીકળશે અથવા તો અમુક રસ્તેથી જ નીકળશે. જેવો મળ જ્યાંથી કાઢી શકાય ત્યાંથી શરીર કાઢશે. શક્ય હશે ત્યાં સુધી આપણને અસુવિધા ન થાય તે રીતે કાઢશે, જેથી ખબર પણ નહીં પડે. આમ છતાં ઓછામાં ઓછું કષ્ટ પડે તે રીતે મળ કાઢવાની પ્રક્રિયા શરૂ થશે, જેને પરિણામે શક્ય છે કે કોઈને ઝાડા, ઉલટી, ખંજવાળ, તાવ આવવો, માથું દુખવું, બેચેની લાગવી, ચક્કર આવવા, ગુસ્સો આવવો, અણગમો થવો વગેરે ચિહ્નો વર્તાશે. પરંતુ આ બધું ટૂંક સમય પૂરતું જ હશે. જેવો શરીરનો મળ નીકળી જશે કે બધું જ આપોઆપ બંધ થઈ જશે. છતાં આવા સમયે જરૂર જણાય તો લેખકનો સંપર્ક કરવો અથવા આપની જાણમાં આ માર્ગે ચાલનાર બીજા કોઈ પણ સાધકનું માર્ગદર્શન મેળવવું જરૂરી છે. બીજું કે ટૂંકા ગાળાના ઉપવાસ ઘરમાં રોજ ઝાડુથી સફાઈ થતી હોય છે. 2-4 દિવસે વ્યવસ્થિત પોતું લગાવાય છે. જ્યારે 4-6 મહિને ખૂણે ખાંચરેથી ઊંડાણપૂર્વકની સફાઈ થાય છે તો વાહન રોજ ઝાપટીને રજકણો દૂર કરવામાં આવે છે. મહિને 2 મહિને સર્વિસિંગ કરવામાં આવે છે. ઓઇલ બદલવામાં આવે છે. ફિલ્ટર બદલવામાં આવે છે. ગ્રીસ નવું પૂરવામાં આવે છે. આમ થોડી વધુ ઊંડાણની સફાઈ થાય છે. 4-6 મહિને કે વર્ષમાં ઓવર ઓઇલિંગ કરવામાં આવે છે, જેમાં તમામ ભાગો ખોલીને છૂટા કરવામાં આવે છે અને એકાદ ઊંડાણથી સફાઈ થાય છે. આવું જ તમામ યંત્રો માટે જરૂરી છે. તો આ જ રીતે કોઈ પણ સિસ્ટમ માટે સફાઈ ખૂબ અગત્યની છે. તો શરીર માટે પણ આ જ વાત લાગુ પડે છે ને શરીરની સફાઈ શરીર પોતે કરે છે. જે માટે પ્રાણ શક્તિ અથવા વાઇટલ પાવર અથવા ભગવાન જે નામ કહીએ તે સફાઈ અંદર કરે છે, તે કામે લાગે છે. પણ આપણે તો માત્ર પેટમાં કાંઈ ન પધરાવીને તે સફાઈ કાર્યમાં તે ભગવાનને મદદરૂપ થવાનું છે. આથી જ સવારથી બપોર સુધી કાંઈ ન લઈને શરીરની સફાઈ માટેનો મોકો પૂરો પાડીએ તેને દૈનિક સફાઈ કહીએ છીએ. હવે થોડી વધુ ઊંડાણપૂર્વકની સફાઈ માટે અઠવાડિયે કોઈક 1 વાર કે 15 દિવસે કોઈક એક તિથિ નક્કી કરીને તે દિવસે પેટમાં કંઈ જ ન પધરાવવું તેને આપણો ટૂંકા ગાળાના ઉપવાસ સર્વિસિંગ કહીશું. હવે થોડાક કલાકોના દૈનિક ઉપવાસ પણ મોટાભાગના લોકોને માટે કઠિન હોય છે, કારણ કે ટેવ નથી અને માનસિક તૈયારીએ નથી. કારણ કે ભોજનમાં શક્તિ માનતા હોવાથી ન ખાવાથી કામ નહીં થાય. ચક્કર આવીને પડી જવાશે. શરીર
અશક્ત થઈ જશે, હોજરી સંકોચાઈ જશે, જેથી ભવિષ્યમાં મુશ્કેલીઓનો પાર નહીં રહે વગેરે ખોટા ખ્યાલો, ખોટી માન્યતાને લીધે છૂપો ડર પરેશાન કરે છે, જેના કારણે ભીરું એટલે કે બીકણ બની જવાય છે, ના હિંમત બની જવાય છે. નવા વિચારો જાણી હિંમત કરવાની કોશિશ કરવામાં આવે છે તો આખો સમાજ તેને જેમ કરતાં રોકે છે તેમ કરતાં રોકે છે, કારણ કે સમાજને સાચી વાતની જાણ નથી. તે અંધકારમાં છે, તે અજ્ઞાન છે અને તે એમ માને છે કે તે જે માને છે તે જ સાચું છે. આ નવી વિચારધારા ખોટી શંકા છે, ખોટી માન્યતા છે વગેરે. આથી આવો પ્રયોગ કરનારે સામા પૂરે કરવા જેટલું કઠિન કાર્ય બની રહેશે, જેથી પહેલેથી જ માનસિક તૈયારી રાખવી પડે છે. તો પહેલું કે હિમ્મતે મર્દા તો મદદે ખુદા. જો હિંમત મરદાન જેવી રાખશું તો મદદ ખુદા કરશે. યા હોમ કરીને પડો તો ફતેહ જ આગે છે. હરિનો માર્ગ છે, સુરાનો નહીં. કાયરનું કામ જોને. તરવું છે તો ડૂબવું પડશે. જેણે ડૂબકી મારી છે તે કોઈ મર્યું નથી, તે તર્યું જ છે. કંઈક ભરવું છે તો પહેલાં ખાલી કરવું જ પડશે. માન જોઈએ છે તો અપમાન સહન કરવા પડશે. કંઈક મેળવવું છે તો કંઈક ગુમાવવું પડશે. મહામૂલ્ય સ્વાસ્થ્ય મેળવવું છે તો થોડુંક કષ્ટ ભોગવવું પડશે. જીવનભર જો ખાવું છે તો થોડુંક ભૂખ્યા મરવું પડશે. છેલ્લા શ્વાસ સુધી સ્વાદ માણવો છે તો થોડો સમય જીભના ચટાકા છોડવા જ પડશે. ભોગવવું છે તો ત્યાગવું તો પડશે. સુખ જોઈએ છે તો દુઃખ અપનાવવું જ પડશે. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુને પામવું છે તો સ્વસ્થ ત્યાગવું પડશે, સર્વસ્વ ત્યાગવું જ પડશે. જો મીરાબાઈએ ભગવાન બુદ્ધ, પ્રહલાદ, ધ્રુવ, પાર્વતી, મનુ શતરૂપા વગેરેની જેમ આર્ષ દૃષ્ટાંતોએ આપણને માટે ઉપર મુજબના તત્વજ્ઞાન પૂરતા પ્રમાણમાં પીરસી રાખેલ છે. આપણે તો તે તૈયાર ભોજન જમવાનું જ છે. અગ્નિની નજીક જઈશું તો ગરમી લાગશે, વધુ નજીક જઈશું તો દાઝી પણ જશું ખરા. બરફની નજીક જઈશું તો ઠંડક થશે. ઉકરડાની નજીક જઈશું તો દુર્ગંધ મળશે. ફૂલની નજીક જઈશું તો સુગંધ મળશે. નક્કી આપણે કરવાનું છે કે દાઝવું છે, ઠંડક જોઈએ છે કે દુર્ગંધ જોઈએ છે કે સુગંધ જોઈએ છે, તે નક્કી કરો. તો ઉપવાસ બાબતે પણ વૈજ્ઞાનિક તેમજ ધાર્મિક ખોટી માન્યતાઓ ખૂબ જ પ્રચલિત છે. માણસે સાચો વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ. આથી સાચા ઉપવાસ આ રીતે કરી શકાય છે. ઉપર જોઈ ગયા તેમ શરીરમાં કંઈ પણ ન નાખીએ ત્યારે સારામાં સારી સફાઈ થાય છે.
આપણે માનીએ છીએ કે પાણીથી સફાઈ થાય છે, હકીકતે પાણીને પણ બીજા પદાર્થોની માફક જ પચાવવું પડે છે. એટલે કે બીજા પ્રવાહી કે ઘન ખોરાકની જે પ્રક્રિયા થાય છે તે જ પ્રક્રિયામાંથી પાણીએ પણ પસાર થવું પડે છે. શરીરમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે મોઢેથી લીધેલા પાણી સીધું સફાઈ કરે. હકીકતે સફાઈ વાયુ કરે છે. આ નાકથી શ્વાસ લેવાથી સફાઈ થાય છે. પાણીને પણ વાયુ જ આગળ ધક્કો મારે છે. તમામ મળને વાયુ જ આગળ ધકેલે છે. આથી જ ગીતામાં ભગવાને કહેલ છે કે પ્રાણાપાન સમાયુક્ત પંચમયન ચતુર્વિધમું. પ્રાણ અને અપાનથી ખોરાક પચે છે અને વધેલ મળને નિકાલ કરે છે. આથી જ વાયુ તત્વ પ્રધાનતાવાળા લીલા પાનથી સારામાં સારી સફાઈ થાય છે. પરંતુ તેનાથી પણ સારી સફાઈ આકાશ તત્વ એટલે કે કશું પણ પેટમાં ન પધરાવીએ ત્યારે થાય છે. જેથી નિર્જળા ઉપવાસનું ખૂબ જ મહત્ત્વ છે. દૈનિક ઉપવાસમાં ઉઠ્યા બાદ 6-7 કલાક પેટમાં કશું જ ન પધરાવવું તે એકદમ ટૂંકા નિર્જળા ઉપવાસ ગણાય. તે જ રીતે અઠવાડિયે કે 15 દિવસે 1 કે 2 નિર્જળા ઉપવાસ કરવામાં આવે તો શરીરની સારી સફાઈ થાય છે. સ્વાભાવિક જ આવા ઉપવાસની જેમને ટેવ નથી તેમને માટે આ અતિ મુશ્કેલ કાર્ય છે. પરંતુ આગળ દૈનિક ઉપવાસમાં જોયું તેમ ધીરે ધીરે ટેવ પાડી શકાય છે. પછી બિલકુલ અઘરું નહીં લાગે. આ માટે શરૂમાં અનાજ કઠોળનો ત્યાગ કરાય. બાદમાં શરીર ટેવાઈ જતાં શાકનો ત્યાગ કરવો એટલે કે રાંધેલ ભોજનનો માત્ર એક જ દિવસ માટે સંપૂર્ણ ત્યાગ કરવો. આવા 5-10 ઉપવાસ કર્યા બાદ ફળનો પણ ત્યાગ કરી લીલા પાન અથવા શાકભાજી કે ફળના રસ પર આવી જવાય. જેનાથી નવી પરિસ્થિતિ માટે શરીર ટેવાઈ જશે. ત્યારબાદ તે પણ બંધ કરી લીંબુ મધ મિશ્રિત પાણીથી ઉપવાસ કરવા અને છેલ્લે તે પણ છોડી નિર્જળા પર આવવું. આ રીતે પાણી વગરના ઉપવાસ પર આવતાં ભલે 4-6 માસ નીકળી જાય તો પણ કંઈ વાંધો નહીં. અહીં એ ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પ્રવાહી કે પાણી વગરના ઉપવાસ કરવા ત્યારે એનીમાં અવશ્ય લેવો. કારણ કે દીર્ઘકાલીન ઉપવાસ લાંબા ગાળાના ઉપવાસ ટૂંકા ગાળાના ઉપવાસ મુજબ લાંબા ગાળાના ઉપવાસ કરી શકાય છે. શરૂમાં સીધા જ 9 દિવસના ઉપવાસ ન કરવા કે 1-2-3 એમ ધીમે ધીમે શરીરને ટેવ પાડતા જવી અને ઉપવાસ વધારતા જવા. આવા લાંબા ગાળાના ઉપવાસ નિર્જળા ન કરવા પણ શરૂમાં કોઈ પણ 1 અથવા તો વધુ ફળ ખાઈને કરવા. પછી ફળોના રસ પર કરવા. પછી શાકભાજી પાનના રસ પર કરવા. પછી લીંબુ મધ મિશ્રિત પાણી પર કરવા.
પછી પ્રથમ 3 દિવસ ફળ પર, ચોથે દિવસે રસ પર, 5મે દિવસે નિર્જળા, 6ઠો દિવસ રસ પર, 7, 8 અને 9મો દિવસ ફળ પર કરવા. આમાં રસ તથા નિર્જળા દિવસોમાં એનીમાં અચૂક લેવો. આમ શરીરને ટેવ પાડતા પહેલો દિવસ ફળ પર, બીજો તથા ત્રીજો દિવસ રસ અથવા લીંબુ મધના પાણી પર, ચોથો, 5મો અને 6ઠો દિવસ નિર્જળા અને 7મો, 8મો દિવસ રસ અથવા લીંબુ મધના પાણી પર અને 9મો દિવસ ફળ પર. આગળ જણાવ્યું તેમ પ્રવાહિક નિર્જળાવાળા દિવસોમાં એનીમાં અચૂક સવાર સાંજ 2 વખત લેવો. શકાય તેટલો આરામ કરવો. શરૂના ઉપવાસ દરમિયાન થોડી બેચેની લાગવી, ચક્કર આવવા, ઊંઘ ન આવવી વગેરે તકલીફ થતી સંભવ છે. તે પણ ધીરે ધીરે બંધ થઈ જશે. જેમ જેમ શરીર નિર્મળ થતું જશે તેમ તેમ આવી કોઈ તકલીફ નહીં વર્તાય. ઉપવાસમાં પણ પ્રભુ ભાવ ભળશે તો વિજ્ઞાન અને આધ્યાત્મિકની એક સૂત્રતાથી પરિણામ અલૌકિક હશે, બહુ જ સારું હશે. તો ચોથું, ઉપવાસ છોડવા શી રીતે? ઉપવાસ છોડવામાં જો તકેદારી ન રખાય, જો ખ્યાલ ન રખાય તો ઉપવાસ કરવા કરતાં છોડતાં વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે ઉપવાસ છોડતી વખતે 1-2 ચમચી મગનું પાણી કે લીંબુ મધનું પાણી પીવાતું હોય છે અને ધીરે ધીરે વધારતા જવાય છે. આ પ્રચલિત પદ્ધતિ છે. નવી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અનેક પ્રયોગો બાદ અસરકારક પુરવાર થયેલ પદ્ધતિ આ મુજબની છે. 2 કે તેથી વધુ દિવસના પ્રવાહી કે નિર્જળા ઉપવાસ કર્યા બાદ સૌપ્રથમ નારાયણ સેવા કરવી. એટલે કે જેટલા દિવસ નથી ખાધું અને જે બચ્યું છે તે પ્રભુ ભાવે કોઈકને ખવડાવી દેવાનું છે. હવે ઉપવાસ છોડવાના દિવસે બપોર સુધી કાંઈ ન લેવું. બપોરે શાકભાજીનો સૂપ સંતોષ થાય તેટલો, એટલે કે 1, 2, 3 કે વધુ ગ્લાસ પીવો. 1-1.5 કલાક બાદ શાક ખાવું. આ શાક ઉપવાસ છોડવા માટેનું ખાસ બનાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે કોળું, પાલક અને દૂધી વપરાય છે. બાફીને ઓછા તેલથી વઘારી સામાન્ય મરી મસાલા નાખી પેટ ભરીને ખાવું. સાથે ટેકામાં કાકડી, મૂળા, બીટ, ટમેટાં વગેરેનો સલાડ ખાઈ શકાય છે. આ શાક ખાધા બાદ થોડી જ વારમાં સંડાસ લાગશે. 3-4 કલાક સુધી જો ન લાગે તો એનીમાં લઈ લેવો. આ એક ખાસ પદ્ધતિ છે જેને ફલસિંગ કહેવાય છે. તે જ દિવસે રાત્રે કાચું સલાડ ખાવું. લાંબા ઉપવાસ કર્યા હોય તો જેટલા દિવસના ઉપવાસ હોય તેનાથી અડધા દિવસે સામાન્ય રોજિંદા આહાર પર આવવું. 9 દિવસના ઉપવાસ હોય
તો પ્રથમ દિવસે ઉપર મુજબ સૂપ, શાક, સલાડ વગેરે અને માત્ર સલાડ રાત્રે લેવું. ત્રીજા દિવસે બપોર સુધી કાંઈ જ નહીં, બપોરે સલાડ, રાત્રે ફળ લેવા. ત્રીજા દિવસે બપોરે સુધી કાંઈ જ નહીં, બપોરે સલાડ અને ફળ તથા રાત્રે એક ભાજી અને એક શાક. ચોથા દિવસે બપોર સુધી કાંઈ જ નહીં, બપોરે સલાડ અને ફળ તથા રાત્રે શાકભાજી, સૂપ, ભાજી, શાક અને દલિયા, જાડું અનાજ. પાંચમા દિવસે રાબેતા મુજબનું ભોજન, એટલે કે બપોર સુધી કશું જ નહીં, બપોરે સલાડ, ફળ, સાંજે નાસ્તો, રાત્રે દાળ, ભાત, રોટલી, શાક, પાપડ, અથાણું, દૂધ, છાશ વગેરે. પરંતુ શાકનું પ્રમાણ 70% રાખવું અને 30%માં બાકીની બધી જ વસ્તુ રાખવી. તે વખતે 30%થી વધારે ન લેવું. તો ખરેખર આપણે આવું જ્યારે આહાર કરશું તો જ આપણે આ ભારતમાં આઝાદી કે જે ભારતની સ્વતંત્રતાનું સુખનું ખરેખર સર્વ આપણા જીવનમાં ઉતરશે. તો જુઓ, હજારો માઇલથી દૂર આવીને ભારતના લોકોને ખ્રિસ્તી કે મુસલમાન બનાવે છે ને આપણે હિન્દુઓને તે શરમની વાત છે કે આપણે આપણા દેશમાં રહીને હિન્દુઓને તે ખ્રિસ્તી કે અંગ્રેજો બનાવતા રોકતા નથી. તેનું કારણ શું છે? આપણે જે બ્રાહ્મણ, ક્ષત્રિય, પટેલ વગેરે જે નાત જાતનો ભેદભાવ રાખીને જે હરિજન, ભંગી, કોલી, ચમાર વગેરેને આપણા મંદિરમાં આવતા દેતા નથી કે કોઈ પણ તહેવારોમાં સાથે તેમને આવવા દેતા નથી. અને જે મુસલમાન કે ખ્રિસ્તી લોકો તેઓ ભેદભાવ રાખતા નથી. તેથી આપણા હિન્દુની જે પછાત લોકો છે તેમની સાથે તે ભળી જાય છે. વળી બીજું કે હિન્દુ સંતાનો 1-2 બનાવે છે અને મુસલમાન સંતાનો વધારે છે. અને હાલમાં વોટોનો જમાનો છે. તે મુસલમાન પોતાની સંખ્યા વધારે છે પરંતુ હિન્દુઓની સંખ્યા ઘટે છે. તે હિન્દુઓને તે મુસલમાન બનાવે છે. હિન્દુઓને તે મુસલમાન બનાવે છે. તેને રોકો. અને જે કોંગ્રેસ છે તે ગાયના હત્યારાને જ વર્ષોથી મદદ કરે છે. તે કોંગ્રેસ પોતાના વોટ માટે તે હિન્દુઓ હવે જાગો. તે કોંગ્રેસના ઘરમાં કોઈ હિન્દુ જ નથી. જે છે તે બધી જ ક્રિશ્ચન, ખ્રિસ્તી કે મુસલમાન જ છે. અને આપણે તેના હાથા બની જઈએ છીએ. તો જુઓ, ભગવાન રામે કે શ્રી કૃષ્ણએ નસબંધી કે ઓપરેશન કરાયા નહોતા કે સીતા માતા દવાની ગોળીઓ નહોતી લીધી. તેઓ ગર્ભપાત લૂપ નહોતા કરાયા હતા. હાલમાં ગર્ભનિરોધ દવાઓ વગેરે વડે તે જીવની હત્યા કરો છો. તે જીવને મનુષ્ય શરીરમાં આવવા ન દેવું. તે જીવને જન્મ જ ન લેવા દેવો. જન્મતા પહેલાં જ મારી નાખવો એ મોટું પાપ છે. તે નિર્દોષ જીવ કોઈ પણ પાપ કર્યો જ નથી. તે પહેલાં નિર્મળ નિર્દોષને મારી નાખવો. તે જીવ મનુષ્ય શરીરમાં આવીને કોણ જાણે કેવા કેવા સારા કર્મો કરત
તે સમાજ સેવા કરત કે સંત બની અને આભા મંડળ વધારીને બધાનું ભલું કરત કે સત્સંગ કરીને લોકોને સાચી ભક્તિ વડે પરોપકારી બનત, તેની હત્યા કરી દેવી તે ભારે પાપ છે. તો બાળકો વધારે બનાવો, તેમને શાસ્ત્ર ગ્રંથનું જ્ઞાન આપો અને શસ્ત્ર એટલે હથિયારનું જ્ઞાન સમજાવવું જરૂરી છે. જુઓ, દેવી દેવતા વગેરેમાં શ્રી કૃષ્ણ પહેલાં આધ્યાત્મિક ભણી પછી હાથમાં સુદર્શન ચક્ર વડે પાપીઓને નાશ કરતા હતા. તો શ્રી કૃષ્ણ પણ પહેલાં જે વિશ્વામિત્ર પાસે ભણી અને પછી તે હાથમાં ધનુષ રાખી અને જે રાવણ જેવાને મારતા હતા. તો હાલમાં સંતાનોને ગુરુકુળમાં ભણવા મોકલવા જરૂરી છે, પરંતુ જો ગુરુકુળમાં ન ભણાવો તો ઘરને તે ગુરુકુળ બનાવો. શ્રી કૃષ્ણ અવતારી પુરુષ હતા, છતાં ગુરુકુળમાં લાકડા કાપવા, જંગલમાં જવું વગેરે બધું જ કર્મ જાતે કરેલ છે. તો હાલમાં સંતાનોને કર્મ કરવાનું શીખવો અને છોકરાને ભણાવો અને જેમ બને તેમ સંતાનનો વધુ બનાવો. સંતાનોને સારા ગુણ, કર્મ અને સ્વભાવ માટે માતા પિતા પોતે આચરણનો ભાવ એવો રાખીને સંતાન ભક્ત, દાતારી અને શૂરવીર બને તો તે સંતાનો પિતૃ ઋણ ઉતારે છે. અને સ્ત્રી જ્યારે ગર્ભવતી થઈ જાય ત્યારે ગીતા, વેદ વગેરે ધાર્મિક ગ્રંથને વાંચે કે સાંભળે તો સંતાન સારા બને છે. જુઓ, ભક્ત પ્રહલાદની માતા ગર્ભવતી હતા ત્યારે નારદ ઋષિએ સત્સંગ સંભળાવીને જે રાક્ષસ કુળમાં જન્મીને પ્રહલાદજીને શ્રેષ્ઠ ભગવાનના ભક્ત બનાવ્યા છે. તો રામ જેવું બાળક જોઈતું હોય તો પહેલાં માતા પિતાને દશરથ અને કૌશલ્યા બનવું પડશે. તો માતા પિતા તે ચારિત્રવાન, રાષ્ટ્રભક્ત, ઈશ્વર ભક્ત, ધાર્મિક, સદાચારી, ત્યાગી, તપ, સેવા, સંસ્કારી હશે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ થશે. તો પોતાનું, કુટુંબનું, સમાજનું, રાષ્ટ્રનું સુખ શાંતિ થશે. તો વિદેશી વસ્તુ ઘરમાં ન વાપરો, ભારતની વસ્તુ વાપરો, ભારતની ભાષા બોલો, આપણા વર્ણના કપડાં જ મર્યાદાવાળા પહેરો, ઘરમાં મા બોલો, બાપુજી બોલો, દાદા બોલો, દાદી બોલો, કાકી બોલો, કાકા બોલો, મામા બોલો, મામી બોલો, આવા નામ બોલો. આપણી ભારતની આ કેવી સારી ભાષા છે, તે છોડીને વિદેશી ભાષાથી મમ્મી કાં બોલો રહ્યા, એક પણ કોઈ સમજતું નથી. મમ્મી સારું બોલવું, વળી ખરેખર આંટી ન બોલો. આ આંટી કેવી વળી ગાંઠની મતલબ દઈ દીધી. આ આંટીયું ન બનાવો. વળી અંકલ, અરે અક્કલ વગરના ન બનો. આ અંકલ અંકલ ના બોલો. અને નાની ઉંમરે એકલા ટુ વ્હીલ ચલાવો તો પેટ્રોલ ડીઝલ બચાવો. સંતાનો વધુ લાડ પ્યારથી તે આળસુ બને છે ને સ્વાદુ ન બનાવો. બાળકોની પાસેથી ધનનો હિસાબ રોજ લેવો તો તેની આદત નહીં બગડે. તે છોકરા છોકરીના મિત્ર કે બેનપણીથી સારા હોય તે જુઓ, સારા કે આળસુ છે તે જુઓ. બાળકોને ખરેખર સંસ્કારી બનાવો,
ખરેખર આપણે આઝાદ થયા છીએ તેનો મતલબ તો જ સમજશું. આ ખાલી ખરેખર બાળસોને માતા પિતા આળસુ બનાવે છે. તે ખરેખર માતા પિતા સંતાનોના દુશ્મન ગણાય છે. અત્યારે ભલે તમને ખરાબ લાગે પણ ખરેખર આપણે આઝાદ થયા છીએ તેનો મતલબ તો જ તમે સમજશો. આ આળસ છોડી અને દિવસનું તો સાવ એકાદ કલાક સૂવો, વધારે ન સૂવો. અને છોકરાને ભણતી વખતે થોડું થોડું કર્મ શીખડાવો. થોડું થોડું કર્મ કરેલું હશે તો જ એને ધનની ને સમયની કદર થશે. આ કૃષ્ણ ભગવાન જેવા પણ જો હાથે કામ કરીને ભણ્યા હે તો આપણા કેમ સંતાનોને કામ કરાવતા નથી? ભણે ત્યાં દાદા દાદી કોઈ બી કામ બતાવે તો કે ના એ ભણે છે. અરે એમ કરીને જ એને ફીટાડો છો. થોડું કામ કરશે એનામાં કાંઈ ભણતરમાં એની ખામી નહીં થઈ જાય. તો ખરેખર આવા આપણા હિન્દુઓને આ ખાસ જરૂરી છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.